જય સિયારામ. તમામ કથા પ્રેમી ભાઈઓનું સ્વાગત છે આપણી ચેનલમાં. તો મિત્રો, રામકથા સણોસરા જ્યારે ગણતરીના દિવસોમાં બાકી છે, તો આ કથા વિશે થોડીક માહિતી મારી પાસે છે, તો આ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તો રામકથા સણોસરાની માહિતી આ પ્રમાણે છે. રામકથા સણોસરા ભાવનગર જિલ્લામાં બેસવાની છે. ભાવનગરથી એનું અંતર કેટલું છે અને કથા મંડપ સુધી કેવી રીતે પહોંચી શકાય એની માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છું. એટલે વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. કથા લોકેશનનું વાત કરીએ તો સણોસરા મુકામે આ કથા છે અને સણોસરાની અંદર લોક ભારતી યુનિવર્સિટીની અંદર આ કથા બેસવાની છે. કથાના ડેટ ને ટાઈમિંગની વાત કરીએ તો 30 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધીની આ કથા છે. 30 ડિસેમ્બરના રોજ એનું ટાઈમિંગ છે 4 વાગ્યાનો છે, બપોર પછીનો. અને 31 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી સવારે 10થી બપોર પછીના 1:30 વાગ્યા લગીનો કથાનો નિયમિત સમય રહેશે. રામકથાની અંદર પ્રસાદ તમામ લોકો માટે, જે હરેક રામકથાની અંદર હોય છે એ પ્રમાણે બધા માટે પ્રસાદ રહેશે. અને સણોસરા પહોંચવા માટેની વિગતો કરી તો સણોસરાથી જે અલગ અલગ સિટી છે બધા, એનું અંતર હું તમને કહું તો સણોસરાથી ભાવનગરથી સણોસરા પહોંચવા માટે તમારે 44 કિલોમીટરનું અંતર કાપવાનું રહેશે. સિંહોરથી 23 કિલોમીટર, તલગાસડા મોરારી બાપુનું જે ગામ છે ત્યાંથી 88 કિલોમીટર, રાજકોટથી 138 કિલોમીટર અને અમદાવાદથી 188 કિલોમીટર સણોસરા ગામ રહેલું છે. ત્યારબાદ સણોસરાની વિશે તમે સણોસરાની અંદર રામકથા સાંભળવા આવો છો અને પૂરી કથા સાંભળો છો, સાથે બાકીના ટાઈમિંગમાં તમારે આજુબાજુના સ્થળે ફરવું હોય, દર્શન કરવા હોય, તો તેવી જગ્યા હું તમને કહી દઉં તો નજીકમાં છે ખોડિયાર માતા ટેમ્પલ, સારંગપુર હનુમાનદાદા ટેમ્પલ, નિષ્કળંક મહાદેવ ટેમ્પલ, માલનાથ મહાદેવ ટેમ્પલ, કુમારપાળ ટેમ્પલ, હસ્તાગીરી જૈન તીર્થ, તડકેશ્વર ટેમ્પલ તેમજ ગોપનાથ બીચની તમે મુલાકાત લઈ શકો છો. આ સિવાય ગૌરીશંકર તળાવ, વિક્ટોરિયા નેચરલ પાર્ક અને ગાંધી સ્મૃતિના તમે દર્શન કરી શકો છો. સાથે માહિતી જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આપણે પણ રામકથા સાંભળવા માટે સણોસરા માટે જઈશું, તો એના વિડીયો આગામી સમયમાં આપણી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળશે. રજા આપો. જય સિયારામ.